રામ કબીર આજના એપિસોડની શરૂઆત કરીએ. દાસ અનમ્યુટ કરીને ભજનની શરૂઆત કરજો દિનેશલાલ. કઈ વાત, તમે કહો એટલે રેડી કે એટલે હું ચાલુ કરાય. હા, શરૂઆત કરી દો ભજનની. રામ કબીર. સૌને રામ કબીર. હું દિનેશભાઈ હર્લિંજન ટેક્સાસ થી કબીરજીનું ભજન ગાવાના છે. એના શબ્દો છે, ભાઈ મારો સાથીડો રીસાણો. ઓમ સદગુરુ કબીર સાહેબ કી જય. સૌને રામ કબીર. ભાઈ મારો સાથીડો રીસાણો, એને કોણ મનાવવા જાય. ભાઈ મારો સાથીડો રીસાણો, એને કોણ મનાવવા જાય. કાચી માટીના ગાટ ગળુલા તે પણ ફૂટી જાય. પરદેશીની પ્રીતળી રે ભાઈ, પરદેશીની પ્રીતળી રે ભાઈ, પલમાં તૂટી જાય. ભાઈ મારો સાથીડો રીસાણો, એને કોણ મનાવવા જાય. પિંજરમાંથી પોપટ હાલ્યો, પિંજર જોલા ખાય. સરખી મળી સાહેલિયો રે ભાઈ, સરખી મળી સાહેલિયો રે ભાઈ, અવળા મંગલ ગાય. સાઈ મારો સાથીડો રીસાણો, એને કોણ મનાવવા જાય. પાંચ તત્વ કા પિયું હમારા, તે છોડ્યા કેમ જાય. જ્ઞાન ગરીબી હૃદય મેં રખ લે, જ્ઞાન ગરીબી હૃદય મેં રખ લે, થનાર હોય તે થાય. ભાઈ મારો સાથીડો રીસાણો, એને કોણ મનાવવા જાય. સદગુરુ સુમિરન કર લે ભાઈ, હૃદય કમળ ખુલી જાય. સદગુરુ સુમિરન કર લે ભાઈ, હૃદય કમળ ખુલી જાય. कहत कबीरा सुनो भाई साधो, कहत कबीरा सुनो भाई साधो, अचड़ नवासी थाय. भाई मारो સાથીડો રીસાણો, એને કોણ મનાવવા જાય. એ પોઠી પડકર જગ મુવા, પંડિત ભયાન કોઈ, પંડિત ભયાન કોઈ, દાઈ અક્ષર પ્રેમ કા. પડે છો પંડિત હોય, ઓજી રે ભાઈ પડે સો પંડિત હોય. એ મન મરે માયા મરે, મર મર જાત શરીર, મર મર જાત શરીર, આશા તૃષ્ણા ન મરે. કહે ગયે દાસ કબીર, ઓજી રે ભાઈ કહે ગયે દાસ કબીર.
એ જગજનની માં સર્વેશ્વરી યોગેશ્વરની યોગેશ્વરી યોગેશ્વરની યોગેશ્વરી ચરણોમાં કરી પ્રણામ ધન્ય બનીએ અમે તમામ ધન્ય બનીએ અમે તમામ એ મંગલ ભવન અમંગલ હારી બહુ સુદશરથ અજીર બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ રામ જય જય રામ. સૌને રામ કબીર. થેન્ક યુ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. સૌને રામ કબીર. શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએના પ્રેસિડેન્ટ અને અન્ય કાર્યકર્તાઓ વતી હું રાજેન્દ્ર ભક્ત આપ સૌનું આપણા રવિવારના કબીર વિઝડમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના કબીર વિઝડમની શરૂઆત જે આપણે સૌ કબીર પ્રેમીઓ અને સદગુરુ કબીરની છત્રછાયા નીચે આપણે પ્રવાસ કરી રહ્યા છે ભક્તજનો એ ભેગા મળીએ છીએ રવિવારે અને સદગુરુનું જ્ઞાનને યાદ કરીએ, સમજીએ અને જીવનમાં આપણે એને ઉતારવાની કોશિશ કરીએ કે ભાઈ આપણી યાત્રા પૂર્ણ થાય તે પહેલા થોડી ઘણી પણ આપણને ઝલક એની મળે. અને જો આ જે પ્રવાસ છે આપણો 70, 80, 90, 100 વર્ષનો પૃથ્વી પરનો, એનું મિનિંગ આપણો આવી જાય, અર્થ આવી જાય. તો આજની શરૂઆત ઘણી સુંદર શ્રીમાન દિનુભાઈ ટેક્સાસ વેલી ત્યાંથી કરી. મંગલમય આધ્યાત્મિક વાતાવરણ ઉત્પન્ન કર્યું, ભક્તિમય, કે મારો સાથી ડોરી સાણો એને કોણ મનાવવા જાય. એક અદ્ભુત એવું આપણે હંમેશા નાના હતા ત્યારે અમે પણ ગાતા, પણ બધા જ ગાતા ઘરમાં. તો કે ભાઈ ત્યારે તો ખબર નહીં પડતી, આજે થોડીક ખબર પડે છે કે મન, આત્મા અને શરીરનો જે સંબંધ છે એના વિશેની કબીર સાહેબ કેટલી સરસ વાત કરે છે કે આપણે જ્યારે, મને એવું લાગે કે જ્યારે આત્મતત્વ વિદાય લે ત્યારે આપણે પોતે જ એનો થોડો ઘણો અનુભવ તે વખતે શું થતું હશે આપણી મનની જે ક્વેશ્ચન આન્સર કે કન્ફ્યુઝન, તે આપણને ખબર નહીં પડે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે, અને કોઈને કહેવા પણ નહીં જવાય, કારણ કે એ આપણી આઈ થિંક સ્થિતિ જેવી હોય છે. તો બહુ સુંદર રીતે અને અન્ય સાખીઓ તમે દિનભાઈ ગાય, પોથી પડપડ જગમોવા, પંડિત ભયાનક કોઈ, અને પછી પણ આશા તૃષ્ણા ના મરે એની પણ વાત કરી કે શરીર મરી જાય પણ મન નથી ને આશા તૃષ્ણા નથી મળતી. એના વિશે પણ આપણે હંમેશા ખ્યાલ રાખવો જોઈએ કે કઈ વસ્તુ છે કેરી ફોરવર્ડ થાય, અને આપણે કેરી ફોરવર્ડ કરીએ તો પ્યોરિટી જો એમાં આવી જાય તો જે કેરી ફોરવર્ડ કરીએ તે પ્યોરિટી જ રહે. તો દિનુભાઈ, ભક્ત સમાજ વતી અને પ્રમુખ વતી હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આવી રીતે આવતા રહેજો અને વાતાવરણને મંગલમય બનાવતા રહેજો. સૌને રામ કબીર. થેન્ક યુ. તો મિત્રો, રવિવારની સવાર અને આપણે સૌ સાથે મળી અને સદગુરુ કબીર સાહેબની સાખીઓનો સમજીએ. અર્થ, ગુડ મિનિંગ છે બધો. અને કબીર સાહેબ તો શું છે કે પેલું એમણે એકવાર આત્મજ્ઞાન, જ્ઞાની પુરુષ હતા એટલે એમણે તો બસ જે જોયું તે કીધું આપણને, અને સંસારમાં જે જોયું તે કીધું. તો આપણે એ જ જોવાનું છે કે આ મને ક્યાં લાગે છે, મારી સમજ શું છે, અને સદગુરુ શું સમજાવવા માંગે છે. તો આપણી પાસે અત્યાર સુધી તો ઘણા એવા આપણે વ્યક્તાઓને લાવ્યા છે, પરંતુ જો કબીર સાહેબનું ગુડ જ્ઞાન ને જો આપણે સમજાવી ગયા છે તો એવા જ આપણા કપુરાવાસી સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ પ્રભુભાઈ ભક્ત, એને આપણે પરમાર્થીના નામે ઓળખીએ છીએ.
તો એના ઘણા ઓડિયો એમના પરિવારે સંગ્રહ કરેલો, વિચ ઇઝ વેરી વેરી ગુડ. કારણ કે તે વખતે આપણી પાસે એટલી વિડીયો ટેકનોલોજી કદાચ નહીં હતી, અને ઓડિયો ટેકનોલોજી તો હતી. તો જે રેકોર્ડિંગ થયેલું એ ને આજે આપણે બે સાખી કે ઈશ્વરમાં કેવી રીતે સમજાવી ગયા આપણને, અને એનો મિનિંગ શું થાય, અને એને આપણે જીવનમાં કેવી રીતે ઉતારીએ. કારણ કે આજે જે સાખીઓ એમણે લીધેલી છે એ ગુરુ અને શિષ્યનો સંબંધ શું છે તેના પર છે ખાસ, કે ગુરુ કેવી રીતે આપણને સપોર્ટ કરે અને આપણને સમજાવે અને સૂચક બને, અને આપણને પેલું કે ને ઘણીવાર આપણે ગુરુ જગાડવાની કોશિશ કરે. ધારો કે આપણે ઊંઘતા હોઈએ અને જો કોઈ પણ વ્યક્તિ તમને એમ કહે કે ભાઈ મને 5 વાગે ઉઠાડજો, તો કોઈ ઉઠાડવા આવે તો આપણને કેવું લાગે એમ કે નકામો આવ્યો છે, મને તો બહુ ઊંઘ આવે છે એમ. તો આપણી એક જે માનસિક ઊંઘ છે કે તે ઊંઘને જો કોઈ જગાડે તો એ ગુરુ જ જગાડે. અને તેને પણ આપણે ઘણીવાર ગુરુ માનસિક ઊંઘ ઉઠાડવા આવે, જે રીતે શારીરિક ઊંઘ ઉઠાડવા આવે ને આપણને નહીં ગમે તે વ્યક્તિ, તો માનસિક ઊંઘ ઉઠાડવા આવે તે પણ વ્યક્તિ નહીં ગમે. એટલે ત્યારે આપણે પણ થોડા અપસેટ થઈ જાય કે આ શું ચાલી રહ્યું છે. પરંતુ તો જ આપણી માનસિક ઊંઘ પણ તૂટે જ્યારે ગુરુ સદગુરુ આપણને ટપલી મારે કે ટકોર કરે. તો મિત્રો, આજે હું શેર કરીશ, ઓડિયો જ છે, વિડીયો નથી, એટલે કદાચ તમને સ્ક્રીન બ્લેન્ક લાગશે. પણ આપણે તો ખાસ તો સ્વર્ગસ્થ ઈશ્વરમાં મામાએ જે પરમાર્થીએ જે આપણને સમજાવ્યું છે એ જ આપણે એને સમજવાનું છે, અને પછી જ મને કેવી રીતે લાગુ પડે. દરેક વ્યક્તિને પોતપોતાની આધ્યાત્મિક પ્રવાસમાં ક્યાં લાગુ પડે તેને આપણે સમજીશું, જોઈશું, અને સમય મળે તેની અન્ય આપણી પાસે ભક્તજનો જોડાયા છે ઝૂમમાં, તેમને પણ કહીશું કે ભાઈ તમે શું એનો અર્થ કરો અને આપણે એને કેવી રીતે જીવનમાં અપનાવીએ. તો હવે હું શેર કરીશ, અને ફક્ત યાદ રાખજો કે ઓડિયો જ છે, સ્ક્રીન પ્રીટી મચ બ્લેન્ક રહેશે, નાનું પિક્ચર આવશે, પરંતુ બી ધ ઓડિયો. તો શરૂઆત કરીએ આપણે, અને હું શેર કરું છું. ગુરુ ધોબી શિષ કાપડા, સાબુન સિરજનહાર. ગુરુ ધોબી શિષ કાપડા, સાબુન સિરજનહાર. સુરતી શિલા પર ધોઈએ, સુરતી શિલા પર ધોઈએ, નિકસે જોશી અપાર, નિકસે જોશી અપાર. ગુરુ ધોબી શિષ કાપડા, સાબુન સિરજનહાર. ગુરુ ધોબી શિષ કાપડા, સાબુન સિરજનહાર. સુરતી શિલા પર ધોઈએ, નિકસે જોશી અપાર. સુરતી શિલા પર ધોઈએ, નિકસે જોશી અપાર, નિકસે જોશી અપાર. કબીર સાહેબ ગુરુનો મહિમા સમજાવી રહેલા છે. ગુરુ શિષ્યના ચિત્તને, વ્યક્તિત્વને કેવી રીતે ઘાટ ઘડે છે તેનું અહીં એમણે સૂક્ષ્મ નિરીક્ષણ કરીને કવિતાની ભાષામાં વર્ણન કર્યું છે કે જે રીતે ધોબી
મેલા કપડાને ધુએ છે તે રીતે શિષ્ય પણ મલિન મનવાળો થઈ ગયેલો હોવાથી, એનું અંતઃકરણ મલિન થઈ ગયેલું હોવાથી, ઘણું બધું મેલું થઈ ગયેલું હોવાથી શિષ્યને પણ વિશુદ્ધ કરે છે ધોબીની માફક ગુરુ. એટલે ગુરુને ધોબીની ઉપમા આપી. ભગવાનનું એક નામ વિષ્ણુ સહસ્રનામમાં અશિષ્ટ જે થઈ ગયેલું છે, અશુચિ જે થઈ ગયેલું છે તેને શિષ્ટ બનાવવાનું કામ ભગવાન કરે છે. અશિષ્ટ કૃત અશુચિ એટલે જે મેલું થઈ ગયેલું છે તેને પવિત્ર કરવાનું કામ ભગવાન કરે છે. એટલે ગુરુ ભગવાનનું કાર્ય કરે છે. જ્યાં જ્યાં મલિનતા થઈ જાય ત્યાં ત્યાં ભગવાન તેને પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરે છે. એ પહેલેથી જ ચાલતી આવેલી એક પ્રક્રિયા છે. એ ભગવાનની પ્રક્રિયા ગણાય. ગુરુમાં એ પ્રક્રિયા દેખીતી રીતે આપણને અનુભવાય છે. ગુરુ એ જ રીતે શિષ્યનું જે અંતઃકરણ છે તે અંતઃકરણ જન્માંતરોથી મેલું થતું આવ્યું હતું, તે અંતઃકરણને ગુરુ પારખી લે છે. જે સામાન્ય ગુરુ જે છે, જેણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો નથી, જેણે આત્માનું દર્શન કર્યું નથી, તે સામાન્ય ગુરુને એક ખ્યાલ આવતો નથી. આ તો ભગવત સ્વરૂપ થયેલા જે ગુરુ છે, જેણે આત્માનું દર્શન કરેલું છે, પરમાત્માનો સાક્ષાત્કાર કરેલો છે, તેવા ગુરુમાં આ પ્રક્રિયા દેખાય છે. જે સામાન્ય ગુરુ જે છે તેમાં એ પ્રક્રિયાનું દર્શન થતું નથી. સામાન્ય ગુરુમાં તો હજી સામાન્ય ગુરુનું અંતઃકરણ પણ વિશુદ્ધ થયેલું જણાતું નથી. એના અંતઃકરણમાં પણ કામનાઓ છે, ઈચ્છાઓ છે, વાસનાઓ છે, આશ્રમ બાંધવાની ઝંખના છે, શિષ્યો વધારવાની મનોકામના છે. એટલે એ અંતઃકરણ પણ વિશુદ્ધ ન ગણાય. આ ગુરુ એવા છે કે જેનું મન વાસના વગરનું થઈ ગયું છે, વિષયો વગરનું થઈ ગયું છે. એવા ભગવત સ્વરૂપ જે ગુરુ છે તે ગુરુમાં ભગવાનની આ પ્રક્રિયા, જે મેલું થયું હોય તેને શુદ્ધ કરવાની પ્રક્રિયા, જે અપવિત્ર હોય તેને પવિત્ર કરવાની પ્રક્રિયા આપણને નજરે ચડે છે. એટલે ગુરુને ધોબી કહેવા પાછળ આપણા ભારતીય પરંપરામાં ભગવાનનું જે વિષ્ણુ સહસ્રનામમાં જે નામ આપેલું છે એક, તે નામ સાર્થક થાય છે. તે પરંપરાને કબીર સાહેબ અનુસરે છે કે ગુરુને ધોબી કહ્યા. ગુરુને ધોબી કહ્યા તો શિષ્યનું અંતઃકરણ તે પણ કપડાની માફક મેલું થયેલું હોય છે. તો તેને કેવી રીતે ધોવું? તો કે સાબુન સિરજનહાર. જે સાબુ છે, જે રાસાયણિક પ્રક્રિયા કરે છે, મેલને ધોવાનું કામ કરે છે, ડાઘને દૂર કરવાનું કામ કરે છે, તે ભગવાનના નામનું સ્મરણ છે. સાબુ છે, જેમ કપડા પર સાબુ કામ કરે છે, તેમ અંતઃકરણમાં ભગવાનનું નામ કામ કરે છે. કપડું સાબુથી પવિત્ર બને છે, ચોખ્ખું બને છે,
તેમ અંતઃકરણ ભગવાનના નામ સ્મરણથી પવિત્ર બને છે. આ કહેવા પાછળનો ઉદ્દેશ છે. સુરતી શિલા પર ધોઈએ. સુરતી શિલા એટલે આ મનની શિલા, ચિત્તની શિલા, સુરતી શિલા પર ધોઈએ એટલે જે અંતઃકરણ છે એ અંતઃકરણે એના મનના પૂર્વભાવના સંસ્કારો પડેલા હોય છે, સંગ્રહાયેલા હોય છે. તે પૂર્વભાવના સંસ્કારોને વાંચીને એ ગુરુ એને ધોવા પ્રયત્ન કરે છે. નિકસે જોશી અપાર. અને એ સુરતી શિલા પર એ અંતઃકરણને એવી રીતે ધુએ છે અને એવી રીતે એને ઘસે છે કે જોશી નિકસે જોશી અપાર, એનો મેલ, ફીણ ભરેલો મેલ, ફીણવાળો મેલ ખૂબ નીકળે છે, અપાર નીકળે છે અને અંતઃકરણ એકદમ સાફ બનાવી દે છે. તો ગુરુને ધોબી કહેવા પાછળ પણ કબીર સાહેબની દ્રષ્ટિ આપણા પરંપરામાં ભગવાનની જ પ્રક્રિયા અપવિત્રને પવિત્ર કરવાની છે તેનો નિર્દેશ કરે છે. એટલે ગુરુને ધોબી કહેવા પાછળ ગુરુ ભગવત સ્વરૂપ છે, ભગવાનનું જ કામ કરે છે, ભગવાનની જ પ્રક્રિયા સતત કર્યા કરે છે એવું એની પાછળ ભાવ વ્યક્ત થાય છે. એટલે ગુરુ ધોબી શિશ કાપડા સાબુન સિરજનહાર. સિરજનહાર એટલે સર્જનહાર પરમાત્માનું નામ. સુરતી શિલા પર ધોઈએ નિકસે જોશી અપાર. નિકસે જોશી, જોશી એટલે ફીણ, મેલ વાળું ફીણ, મલિન ફીણ. નિકસે નીકળે છે, સાફ થાય છે. અપાર એટલે જે પુષ્કળ પૂર્વજન્મના સંસ્કારોનો મેલ પણ આ ભગવત સ્વરૂપ ગુરુ મળેલા હોવાથી નીકળી જાય છે. પૂર્વજન્મના બધા જ સંસ્કારો અહીં ધોવાઈ જાય છે એટલે વિશુદ્ધ બની જાય છે અંતઃકરણ. એટલે આવા જે સદગુરુ જે છે એવા સદગુરુને આપણે આપણું જીવન સમર્પિત કરી શકીએ. સામાન્ય ગુરુને આપણે સમર્પિત કરી નહીં શકીએ, કારણ કે તેવા સદગુરુ આપણા અંતઃકરણને સાફ કરી શકતા નથી. આપણા મનની અંદર, ચિત્તની અંદર પૂર્વભાવના સંસ્કારો રહેલા છે. તે સંસ્કારોને તેઓ વાંચી શકતા નથી, જાણી શકતા નથી. જાણી નહીં શકે તો ધોઈ કેવી રીતે શકે? એટલે જે પૂરા ગુરુ છે, સંપૂર્ણ ગુરુ છે, ભગવત સ્વરૂપ ગુરુ છે, તે જ ગુરુ આ કામ કરી શકે. માટે તેવા ગુરુને આપણે સર્વ સમર્પિત થવા માટે તૈયારી રાખવી જોઈએ. गुरु कुम्हार शिष्य कुंभ है, गढ़ गढ़ काढ़े चोट. गुरु कुम्हार शिष्य कुंभ है, गढ़ गढ़ काढ़े खोट. अंतर हाथ सहाय दे, अंतर हाथ सहाय दे, बाहर बाहाय चोट. बाहर बाहाय चोट. गुरु कुंभार शिष्य कुंभ है, गुरु कुंभार शिष्य कुंभ है, गढ़ गढ़ काढ़े खोट. अंतर हाथ सहार दे, बाहर बाहे चोट. अंतर हाथ सहार दे, बाहर बाहे चोट. बाहर बाहे चोट. આ સાખીમાં પણ કબીર સાહેબ
ગુરુની મહત્તા કુંભારના ઉપમાથી આપણને સમજાવી રહેલા છે. આપણે કુંભારને ત્યાં જઈએ તો કુંભાર ઘડો કેવી રીતે ઘડે છે તેનું નિરીક્ષણ કરીએ તો ખ્યાલ આવે કે ગુરુ કેવી રીતે શિષ્યનો ઘાટ ઘડે છે. કુંભાર માટીનો લોંદો બનાવે છે અને તે લોંદાને બરાબર છૂંદીને બરાબર કેળવે છે. પછી એ માટીના લોંદાને એના ચાક ઉપર, ચક્ર ઉપર ચઢાવે છે અને એ ચોક્કસ પ્રકારનો ઘાટ ઘડે છે. દાખલા તરીકે ઘડો બનાવવાનો હોય તો ઘડાનો ઘાટ ઘડે છે. એક હાથ એ લોંદા પર રાખે છે અને બીજો હાથ, એક હાથ લોંદાની ઉપર રાખે છે ને એક હાથ લોંદાની નીચે રાખે છે. બંને હાથનો ઉપયોગ કરે છે. ગઢ ગઢ કાઢે ખોટ એટલે જે ખામી રહી જાય છે આકારમાં, તે ખામીને એ જે હાથ ઉપર રાખેલો છે તે હાથથી એને દૂર કરે છે. ખામીને, આકારનું સમારકામ કર્યા કરે છે. ટપલી પણ મારે છે ઉપરથી. અને બીજો એક હાથ નીચે રાખેલો છે આધાર તરીકે, કે તે લોંદો ગમે તેમ ફાટી નહીં જાય, તે લોંદો ગમે તે રીતે છૂંદાઈ નહીં જાય, ગમે તેવો આકાર નહીં પામે. તો એક હાથ ઉપર પણ રાખે છે અને એક હાથ નીચે પણ રાખે છે. ગુરુ એ રીતે જ શિષ્યના જીવનમાં ભાગ ભજવે છે. તેથી તો એને બ્રહ્મા કહ્યા, વિષ્ણુ કહ્યા અને શંકર કહ્યા. બ્રહ્મા એટલે એના અંતઃકરણમાં એક નવું સર્જન કરે છે. એના અંતઃકરણનું એ નવું સર્જન કરે છે, બીજારોપણ કરે છે. ભગવાનના નામનું બીજારોપણ કરે છે, એના સંસ્કારોનું બીજારોપણ કરે છે. એટલે તે બ્રહ્મા છે. નવી પ્રેરણા જગાડે છે, એટલા માટે એ બ્રહ્મા છે. અને પછી એને એ જગવેલી પ્રેરણાને, એના હૃદયમાં જાગેલો અંકુરને, ફૂટેલા અંકુરને એ મરવા નથી દેતા ગુરુ. એટલે વિષ્ણુનું કામ કરે છે, એને પ્રોત્સાહન આપે છે, પ્રોત્સાહન આપે છે. એને જરૂરી પ્રેમ આપે છે, ઉત્સાહ આપે છે. એ નિરાશ ન થાય તેની કાળજી રાખે છે. એ વિષ્ણુનું કામ છે, એટલે એને વિષ્ણુ કહ્યા. અને એના હૃદયમાં આસુરી સંપત્તિઓ છે, તે આસુરી સંપત્તિઓ આ નવાંકુરને બગાડે નહીં, નુકસાન નહીં પહોંચાડે. તેના માટે તે આસુરી સંપત્તિઓનો વિનાશ કરે છે. તેને જરૂર પડે તો સજા કરે છે શિષ્યને, અને સજા કરીને પણ એની આસુરી સંપત્તિને એનું દૂર કરે છે. તેથી તે શંકર ભગવાનનું કામ કરે છે, મહાદેવનું કામ કરે છે. તેથી આપણે એને મહાદેવ કહ્યા. તો ગુરુ આ રીતે બ્રહ્મા છે, વિષ્ણુ છે અને શંકર છે. તે જ રીતે કબીર સાહેબ આ સાખીમાં એને કુંભાર કહે છે. કુંભાર કહે છે. અંતર એક હાથ અંદર રાખે, ઘડોનો આકાર થાય પછી ગુરુ પાછળ એક હાથ અંદર રાખે
અને બીજો હાથ ઉપરથી ટપલી મારે, એને આકાર બરાબર મજબૂત બનાવે, સારો બનાવે. એટલે ઉપરથી મારે પણ છે ને અંદરથી આધાર પણ આપે છે. જરૂર પડે તો સજા પણ કરે છે અને જરૂર પડે તો પ્રેમ પણ આપે છે. એને નિરાશ થવા નથી દેતા. એટલે કબીર સાહેબ આ સાખીમાં સુંદર ઉપમા આપે છે કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ગઢ ગઢ કાઢે ખોટ, અંતર હાથ સહાર દે. એક હાથ અંદર રાખે, તેનાથી સહાય આપે છે એને. અને બહાર બાહે ચોટ, અને બહાર રાખેલો હાથ છે તે બાહે ચોટ એટલે ઉપરથી ટપલા મારી મારીને એને ચોટ આપી આપીને એનો આકાર વ્યવસ્થિત બનાવે છે. તો આ સાખીમાં પણ કબીર સાહેબ સદગુરુને આપણી ગામઠી ભાષામાં સમજાવે છે કે એક કુંભાર સમાન કામ કરે છે. જે રીતે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કામ કરે છે તે જ રીતે ગુરુ શિષ્યના જીવનની અંદર નવું ઘડતર કરે છે, પ્રેરણાઓ આપે છે અને એનું જીવન સાર્થક કરે છે. એને કલ્યાણને પંથે આગળ લઈ જવામાં અગત્યનો ભાગ ભજવે છે. તો એવા જે સદગુરુ છે, એવા સદગુરુને આપણે સર્વ રીતે સમર્પિત થવાની તૈયારી રાખવી જોઈએ. साधु साधु सब ही बड़े, साधु साधु सब ही बड़े, अपनी अपनी ठोर. साधु साधु सब ही बड़े, अपनी अपनी ठोर. शब्द विवेकी पारखी, शब्द विवेकी पारखी, ते माथे के मोर, ते माथे के मोर. साधु साधु सब ही बड़े, अपनी अपनी ठौर. साधु साधु सब ही बड़े, अपनी अपनी ठौर. शब्द विवेकी पारखी, ते माथे की मोर. शब्द विवेकी पारखी, ते माथे की मोर. ते माथे की मोर. कबीर साहेब સાધના કરે તેને સાધુ કહેવા માંગે છે. જે સાધુ માત્ર ઘરબાર છોડીને જંગલમાં જાય છે અને સાધના નથી કરતો, તે ખરેખરો સાધુ નથી. સાધુ તો બાહ્ય ત્યાગ ન કરે તો પણ ગૃહસ્થ બનીને ઘરમાં રહે તો પણ તે જો સાધના કરતો હોય, કંઈ સિદ્ધ કરવા માગતો હોય, કંઈક પ્રાપ્ત કરવા માગતો હોય, તેને માટેની ચોક્કસ પ્રકારની મહેનત કરતો હોય તો તે જરૂર સાધુ છે. એટલે સાધુઓની ટીકા કબીર સાહેબ એવી રીતે નથી કરતા કે બધા સાધુઓ ખરાબ છે. પોતે ખૂબ પ્રામાણિકપણે પોતાનો અભિપ્રાય આપે છે કે પોતપોતાની રીતે દરેક સાધુ મહાન છે. અપની અપની ઠોર, પોતપોતાની રીતે દરેક સાધુ શા માટે ત્યાગ કરે છે? બધાનો હેતુ એક નથી હોતો. કોઈની પત્ની ગુજરી જાય
તેથી નિરાશ થઈને સાધુ બની જાય. કોઈને ધંધામાં નિષ્ફળતા મળે તેથી તે સાધુ બની જાય. કોકને આર્થિક મુશ્કેલી ભીષ સતાવતી હોય તેથી સાધુ બની જાય. અનેક કારણોસર માનવ સાધુ બનવા પ્રયત્ન કરતો હોય એટલે કબીર સાહેબ પ્રામાણિકપણે કહે છે કે દરેક સાધુ પોતપોતાની રીતે મહાન છે, પણ સૌથી એ સાધુઓમાં શ્રેષ્ઠ કોણ તેનું માપદંડ પણ કબીર સાહેબ આપે છે. તે માપદંડ પણ બહુ આપણને લક્ષમાં રાખવા જેવું છે. શબ્દ વિવેકી પારખી 3 શબ્દો વાપરે છે. શબ્દ એટલે જ્ઞાની, આત્માનું જ્ઞાન જેને થયું છે. સાર શબ્દ એટલે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તે શબ્દ. વિવેકી એટલે વિવેક જ્ઞાન પ્રાપ્ત થયું છે. સારા નરસાનો જેને પૂરેપૂરો ખ્યાલ છે એટલે વિવેક જ્ઞાન. હંસ સમાન, જેમ હંસ પક્ષી દૂધનું દૂધ અને પાણીનું પાણી જુદું કરીને દૂધનો આહાર કરે છે અને પાણીને છોડી દે છે, તેવું વિવેક જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તે શબ્દ એટલે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે. વિવેકી એટલે વિવેક જ્ઞાન હંસ જેવું જેને પ્રાપ્ત થયું છે. અને પારખી એટલે પારખનારું જ્ઞાન, બ્રહ્મ તત્વને પારખનારું. આ સકળ જગતની અંદર સચરાચરમાં જે બ્રહ્મ તત્વ આપેલું છે, ચૈતન્ય તત્વ આપેલું છે, જેનો કોઈ આકાર નથી, નિરાકાર છે, એવું એનું જે વિરાટ સ્વરૂપ છે, એ વિરાટ 1000 હાથવાળું, 1000 પગવાળું, 1000 માથાવાળું, 1000 મોઢાવાળું એવું વર્ણન ગીતામાં જે કરવામાં આવ્યું છે, તે જે બ્રહ્મ તત્વ છે એ બ્રહ્મ તત્વનું પણ જે દર્શન કરી શકે છે અને તેને પારખી શકે છે કે આ મહાપુરુષે તે વિરાટ સ્વરૂપનું દર્શન કરેલું છે, એ જે શક્તિ જે છે એવી જે શક્તિથી સંપન્ન છે તે પારખી, તો તે સાધુ માથે કે મોર તે સૌથી શ્રેષ્ઠ સાધુ ગણાય. માથાનો મુગટ ગણાય, તે સર્વશ્રેષ્ઠ સાધુ ગણાય. સાધુઓ આમ અનેક પ્રકારના હોય, અનેક હેતુઓથી સાધુ બનેલા હોય, પણ તે સાધુઓમાં શ્રેષ્ઠ સાધુ તો તે જ છે કે જેણે આત્માની પ્રતીતિ કરી છે, જેણે વિવેક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જેણે પરમાત્માનું બ્રહ્મ તત્વનું વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું છે અને તેની પરખ કરી છે. તેવા જ્ઞાની મહાપુરુષની વાત કબીર સાહેબ અહીં કરે છે કે વિવેકી પારખી તે માતે કે મોર તે સાધુઓમાં શ્રેષ્ઠ સાધુ છે. બીજા પોતપોતાની રીતે ભલે તે સાધુ થયા હોય, તે ભલે તે મહાન ગણાતા હોય, પણ તે બધા સાધુઓમાં તે જ સાધુ શ્રેષ્ઠ છે જેને શબ્દ વિવેકી ને પારખી શબ્દથી કવિ સાહેબે ઓળખાવ્યા અને તેવા સાધુને આપણે ગુરુ કરી શકીએ, તેને આપણે આપણું જીવન સમર્પિત કરી શકીએ. માર્ગ ચલતે જો ગિરે, માર્ગ ચલતે જો ગિરે તાકો નાહી દોષ, તાકો નાહી દોષ કહે કબીર બેઠા રહે, કહે કબીર બેઠા રહે તા સિર કરડે કોશ.
તાસીર કરડે કોસ. માર્ગ ચલતે જોગીરે તાકો નહીં દોષ. માર્ગ ચલતે જોગીરે તાકો નહીં દોષ. કહે કબીર બેઠા રહે તાસીર કરડે કોસ. તાસીર કરડે કોસ. કબીર સાહેબ સાધનાના માર્ગે સાધકને કેટલીક વાર પડી જવાનો ભય રહે છે, એનું પતન થવાનો ભય રહે છે, તેનો પણ ઇનકાર કરતા નથી. એટલે તેને ઉદારતાથી કબીર સાહેબ આ સાખીમાં તે ભાવને વણી લે છે કે ચલતે ચલતે જોગીરે. આ આધ્યાત્મિક માર્ગે આગળ વધતા વધતા જો પડી જવાય, જો એનું પતન થાય તો તેને દોષ લાગતો નથી. તે દોષરૂપ નથી, તે અપરાધરૂપ નથી. પડી જવું તો જે ચાલે છે તે પડી જાય. જેમ કોઈ કામ કરે તો તેની ભૂલ થાય, નથી કામ કરતો તેની કંઈ ભૂલ નથી થતી. તો ભૂલ થવી એ અપરાધ નથી. તેમ કબીર સાહેબ અહીં તે જ ભાવને દોહરાવે છે અને કહે છે કે આધ્યાત્મિક માર્ગે ચાલતા ચાલતા ક્યારેક પડી પણ જવાય, એ દોષરૂપ નથી. દોષરૂપ તો તે છે કે પડી ગયા પછી બેઠા રહે, એમને એમ એવી સ્થિતિમાં પડી રહે, બેઠા રહે, એમાં ફેરફાર નહીં થાય. તાસર કરડે કોસ, તો તે અપરાધરૂપ છે. તેના મનમાં હવે મારાથી ઊભું નહીં થવાય, હવે મારાથી આગળ નહીં જવાય, એવા ભાવથી એ પડ્યો રહે છે. તાસર કરડે કોસ, તેને પેલી મંઝિલ નજીક આવેલી હોય છે ત્યાં દૂર જ દેખાયા કરે. હવે મારાથી મંઝિલ પડી નહીં જવાય, હવે મારાથી મંઝિલ સુધી જવાય નહીં, એવી નિરાશા એને કરડે છે. એના મનમાં કરડે છે, એના ચિત્તમાં કરડે છે, એના કોન્શિયસને કરડે છે, એના આત્માને કરડે છે. એટલે દોષરૂપ તે છે. પડી ગયા પછી ઊભું થવું અને ફરીથી ચાલતા થવું એ શ્રેષ્ઠ માર્ગ છે, શ્રેષ્ઠ ઉપાય છે. પણ પડી ગયા પછી એવી ને એવી સ્થિતિમાં પડી રહેવું એ અપરાધરૂપ છે, એ દોષરૂપ છે. એટલે કબીર સાહેબ કહે છે કે આધ્યાત્મિક માર્ગે પતન થાય તો તેથી ડરવું નહીં, ચિંતા કરવી નહીં, ઊભા થઈ જવું અને આગળ જવા પ્રયત્ન કરવો એ અપરાધરૂપ. રામ કબીર ભક્તજનો, સ્વર્ગસ્થ ઈશ્વરમાં માયજ્યા સાખીઓ સમજાવી અને ગુરુનું મહત્વ. કારણ કે આપણે જોયું કે આપણે સ્કૂલમાં જઈએ, યુનિવર્સિટીમાં જઈએ તો શિક્ષકો આપણને 2+2 is 4 કે પછી 5 times 5 25 એવું બધું શીખવે, જે આપણને જે કંઈ આપણું ગુજરાન ચલાવવાનું છે પૃથ્વી પર, કે તે બધું જ્ઞાન આપણને આપે. પરંતુ જો આપણે અને તે શિક્ષક પણ આપણને ટકોર કરે જ્યાં સુધી શીખીએ નહીં ત્યાં સુધી. આપણે નાનપણ આવે તે એકડો ગૂંટતા 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 એકડો ગૂંચો આપણે કેટલી વાર. અને શિક્ષકો પણ આપણને ત્યારે તો એ જમાનો હતો કે સોટી મારતા 50 વર્ષ પહેલા 60 વર્ષ પહેલા. હવે તો એ સોટી મારવાનું જાણે બંધ કર્યું. પરંતુ કહેવાનો મતલબ કે એને કહેતા આપણે ખબર કે સોટી વાગે ધમધમ ને વિદ્યા આવે ચમચમ, એવું તે વખતે કહેતા. પરંતુ સ્વર્ગસ્થ ઈશ્વરમાં આપણને સમજાવે છે કે ભાઈ ગુરુનું પણ એ જ કામ છે.
કે આપણને જે ઊંઘની વાત કરી કે માનસિક ઊંઘમાં એ હિપ્નોટિક સ્ટેટ જેવામાં આપણે જીવીએ છીએ. પૃથ્વી પર આવીએ, અવતરણ થાય આપણું અને કામકાજમાં થોડું ઘણું આ બધું ભણીએ મૂકીએ, પછી કામકાજમાં બિઝી થઈ ગયા, આપણે લગ્ન કરીને લગ્ન જીવન શરૂ કરી દઈએ, બાળકો આ તે બધી બિઝનેસ નોકરી જે કંઈ કરતા હોય તેમાં આપણે બિઝી થઈ જઈએ. પણ એક હિપ્નોટિક સ્ટેટમાંથી જગાવવા માટે કે ભાઈ તું કોણ છે, તારું અસલી સ્વરૂપ શું છે. કારણ કે શું થાય કે એ જ્ઞાન ની હોવાથી આપણે જે કંઈ સંસારમાં આપણું વર્તન અને બીજું બધું કરીએ ને તેમાં ભૂલો થવાના ચાન્સીસ બહુ હાઈ, કારણ કે આપણને આપણું ખરું સ્વરૂપની ખબર નથી. એટલે ફક્ત બહારનું જ્ઞાન અને ટીચિંગ્સ લઈને આપણે સંસારને ચલાવીએ. નથિંગ રોંગ વિથ ઇટ, પરંતુ આ ઉમેરે કે ભાઈ હા તું તારું શું, તું કોણ છે અને તારા અસ્તિત્વ સાથેનો સંબંધ અને બીજા વ્યક્તિઓ સાથેનો સંબંધ શું છે. કે એક તત્વ કયું છે તારામાં રમે, એ જ તત્વ બીજામાં રમી રહ્યું છે. એ જ્યારે માનસિક ઊંઘ આપણી ઉડે ત્યારે જ આપણને ખબર પડે. કાં તો આવી રીતે કોઈ ગુરુ આવી અને આપણને શીખવે કે હા, શિક્ષક પાસે ગઈને તું રોટલો કેવી રીતે કમાવો, સંસાર કેવી રીતે ચલાવવો, કે બધું કેવી રીતે કારભાર કરવો એ શીખી જાતું. પરંતુ તું એક વ્યક્તિ તરીકે કોણ છે, તારી અંદર કયું તત્વ છે, એને પણ તું એટલું જ ઇમ્પોર્ટન્ટ આપીને શીખ. તો પછી આપણે બંને સાઈડ શીખી શકીએ. રોટલો કમાવાનું સાધન પણ સારી રીતે શીખી અને કમાઈ શકીએ, અને આપણો વ્યવહાર, વાણી, વર્તન અને દુનિયામાં આપણે કેવી રીતે પ્રસન્નતાથી એક સો કરવો પૂજા, જે કબીર સાહેબ કહે કે દરેક કાર્ય પ્રભુને પૂજા રૂપ છે, અર્પણ રૂપ છે, એ રીતે હું કરું. તો શું થાય કે આપણા સંબંધો પણ બહુ સરસ રહે. આપણે કોઈ એટલા લોભી નહીં થઈ ગયા કે બીજાને આપણે નુકસાન કરીને આપણે પોતાનું એ ગુજરાન એ કરીએ. આ બધામાંથી આપણે ઘણા બચી જઈએ. પણ બંને એજ્યુકેશન, જ્ઞાન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આપણને જે ગુરુ ને સરખાવ્યા છે, કારણ કે ધોબી છે એને તો આપણે સારી રીતે સમજી શકીએ કે ભાઈ ધોબી શું કરે. અને પહેલાના બહેનો બધી જે નદીએ કે તળાવે કપડાં ધોવા જતી, તે આપણને ખબર કે પથ્થર પર એને બરોબર એ કરતા, પછી એને પાણી કાઢીને એને નીચોવતા. તો એ બધી જે પ્રક્રિયા, તો પેલા ડાઘા આપણા જતા રહેતા. તો એ જ રીતે ગુરુ પણ એ જ કામ કરે કે ભાઈ તમને જગાડે. તારામાં આત્મજ્ઞાન, તું પેલામાં એટલો બધો બિઝી થઈ ગયો છે કે તને ખબર નથી તું કોણ છે. તો તે આત્મજ્ઞાન લાવવા માટે એ ટકોર પણ કરે, પણ સહારો પણ આપે. કેટલી સરસ વાત કરી છે એમ. અને દ્રષ્ટાંત આપ્યા છે કુંભારનું. માટલું ગળે આપણે બધાએ જોયું છે કે એક તરફ અંદર હાથ હોય ને બીજા બહારથી ટપલી મારીને પછી એનું સુંદરતમ ગોળ સ્વરૂપ એનું આપણે રૂપ આવે, અને ઘડવા પછી આપણને કામ લાગે, કે પછી બીજું પણ કંઈ વસ્તુ પણ બનાવે તો એમ. અને તે જ રીતે આપણને બીજું કુંભાર છે, પછી બંને રીતે આપણે સમજાવીને કે ભાઈ ગુરુ આ જ કામ કરશે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટકોર કરશે, ને જ્યાં જ્યાં સહારો આપશે અને તને જાગૃત કરશે, અને પછી તું તારું ખરું સ્વરૂપ છે એ પણ જાણી શકે. તો પછી આ પૃથ્વી પરની જે યાત્રા છે ને બહુ આનંદમય, મંગલમય રહે આપણી. એક જ જ્ઞાન કામ નથી લાગતું. બંને સ્વજ્ઞાન અને બહારનું જે સંસારમાં જીવવા માટેનું ઉપયોગી એ જ્ઞાન, એ બંનેનો જો સમન્વય થઈ જાય ને આપણે, ને જેટલો વહેલો થઈ જાય એટલું સરસ. એવું નથી કે આપણે પેલું જ જ્ઞાનનો આપણે પાસે 70 વર્ષ સુધી રાખવું જોઈએ, અને પછી 75 કેવા થયા અને કેવી વાર નવરો પડ્યો ને હવે આવે આત્મજ્ઞાન. તો શું થાય કે યુ આર મિસિંગ ધ પોઈન્ટ એમ. જે આજે આપણી મુસાફરી છે પૃથ્વી પરની, એને આનંદદાયક અને એક ઉત્સવની જેમ લાવવી હોય તો આ જ્ઞાન પણ સાથે જ લાવવું પડે. અને અનફોર્ચ્યુનેટ આપણે એનો સમન્વય કરી નથી શકતા. આપણા અત્યારે શું થયું કે આપણે બાહ્ય જ્ઞાન અને બાહ્ય વસ્તુ પર જ આપણો બહુ બધી ફોકસ રહે. ઇવન હું તો કેમ કે આપણને 1440 મિનિટ રોજની મળે. પરમ પરમાત્મા દરેકને 1440 મિનિટ આપે છે. કાં તો અઠવાડિયાની ગણીએ તો 10,800 મિનિટ આપણને મળે છે. ને દરેકને 10,800 મિનિટ મળે છે. તો તેમાંથી થોડોક સમય પણ કાઢીને હું કોણ છું એના પર જો આપણે ફોકસ કરીએ
તો આ જીવન ઉત્સવ છે એવી રીતે મને એવું લાગે કે આપણે કરી શકીએ. તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને આપણા સદગુરુ તો કહી ગયા છે કે સખીમાં કહી છે ને કે મેં કહેતા હું આંખ ન દેખી તું કહેતા હૈ કાગજ કી લેખી તેરા મેરા મનવા કૈસે એક હોય રે એમ. તો તે એટલા માટે એ કહે છે કે હું જે કહું છું તે પણ તમે જુઓ એમ. પરમ તત્વ ની વાત કરે છે સદગુરુ. તો મિત્રો આપણે આ સાખીઓ દ્વારા અને દ્રષ્ટાંતો દ્વારા આપણે એટલું જ કહેવું છે કે મને કેમ લાગુ પડે અને મારી અંદર પ્રકાશ જેમ કેમ આવે તો પછી શું થાય કે એ જ પ્રકાશ દ્વારા બીજા ભાઈઓ બહેનો કે આસપાસનું વાતાવરણ પણ પ્રકાશમય થાય. આપણે કોઈને મારી બાંધીને પેલું એ નથી કરવાનું, પણ આપણી અંદરનો જ પ્રકાશ જગાવવાનો છે. તો આપણી અંદરનો પ્રકાશ તો જાગશે જ આત્મજ્ઞાન દ્વારા. તો પછી એનો ઓટોમેટિક ઇન્ફ્લુઅન્સ થશે, એનાથી બીજાની પણ જીવત એ કરી શકીએ આપણે, પ્રગટાવી શકીએ. તો મિત્રો આજે આપણી સાથે કોઈ પણ ભાઈ બહેના જોડાય છે, ગોવિંદભાઈ છે, તો ગોવિંદભાઈને પણ કહીએ કે આ તમે તેઓ 90 વર્ષની મુસાફરી કરી છે અને અભ્યાસ કર્યો છે, તો તમે પણ આવો અને આ રીતે જે ગુરુનો જે રોલ છે આપણો, તમે તો પ્રોફેસર હતા એટલે એક રીતે એનો તમે તો રોલ ભજવો જ છે જ્ઞાન આપીને, પણ ગુરુ તરીકેનો રોલ તમારી દ્રષ્ટિએ શું અને કેવી રીતે તમારી પણ થોડી સમજ આપો. આપણી પાસે સમય છે તો રામકવિર આવો ગોવિંદજી. રામકવીર, રાજુભાઈ તમે તો બધી મોટી વાત કરી દીધી. ગુરુ તરીકે મને મૂક્યા. એ જે કોલેજના ગુરુ હતા એ વિષયનું જ્ઞાન આપતા હતા કે ભાઈ સ્ટેટિસ્ટિક્સમાં એનાલિસિસ શું છે વગેરે વગેરે કરીને આપણું જીવન ગુજરાતને માટે જ ખાસ તો એ જરૂરી હતું. પણ હવે જે આપણે વાત કરી રહ્યા છે એ આત્મજ્ઞાનની મોસ્ટ પ્રોબેબલી આપણે આત્મજ્ઞાન વિશે જ વાત કરીએ છીએ. એટલે ગુરુનું જે મહત્ત્વ છે એ આપણા બધા જ ધર્મોમાં જુઓ તો તમે નિચોડ છે કે ગુરુ વિના જ્ઞાન સંભવ નથી. પરંતુ તે સમય એવો હતો કે સિદ્ધ પુરુષો હતા, બધા કેટલાઓ વર્ષના તપસ્વીઓ હતા અને એ તપમાંથી એમણે જે જ્ઞાન પ્રાપ્ત કરેલું, અને હું તો એટલું કહું છું કે જ્ઞાન નહીં પણ એ લોકો પાસે સિદ્ધિ પણ હતી કે જે એમના એને શિષ્ય બનાવવાની તે લોકોને કોઈ એવી પરવા પણ નહીં હતી. માત્ર જે એમના સમાગમમાં આવે અને એમને જે શીખવે એના ઉપર એમનું પ્રભુત્વ. અને ખરેખર આપણા સામાન્ય માણસોને પણ એ સિદ્ધ પુરુષો, એ ગુરુઓ, કે ગુરુ કોને કહેવાય કે જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, જેણે ઈશ્વરની સાથે તાદાત્મ્ય અનુભવ્યું છે, એવા ગુરુઓ તે સદગુરુ છે. અને એમાંના એક આપણા કબીર સાહેબ એ ખરેખર સદગુરુ છે. આજે 600 વર્ષ થયા આપણે કબીર સાહેબ અત્યારે નથી, પણ એમની વાણી એનું જે એ સત્વ છે એ આપણે અનુભવીએ છીએ. આપણા વડવાઓએ તો ખૂબ સુંદર રીતે અનુભવ્યું છે, કારણ કે એ લોકો પાસે તો કોઈ બીજું હથિયાર હતું જ નહીં. માત્ર ને માત્ર એમના શ્રી ગુરુને પાયે લાગવું, વહેલા વહેલા શ્રી ગુરુને પાયે લાગવું, કૃપા કરો તો કૃષ્ણ સેવા કરું, બીજું કાંઈ ન. એટલે આપણા જે વડવાઓ હતા એમને કૃષ્ણની સેવા થ્રુ કબીર સાહેબના જ્ઞાનથી જે આપણા કૃષ્ણ હતા તે નિરાકાર નિર્લેપ કૃષ્ણની આપણે વાત આપણા વડવાઓએ કરી છે. તો
આ સિદ્ધ પુરુષો ને જે આપણી વાત છે એ ખૂબ જરૂરી છે, હજી પણ જરૂર છે કે ગુરુ વિના જ્ઞાન ન પણ મુખ્ય પ્રોબ્લેમ આપણો એ છે કે અત્યારના બધા જ આપણે જોઈએ તો ગુરુઓ પાસે ખૂબ સરસ વાચાળ છે, વાચા શક્તિ ખૂબ સરસ છે, તમને કન્વિન્સિંગ એ લોકો સારી રીતે બધું કરી શકે છે, પણ આત્માની જે સિદ્ધિ છે અનુભવવી જોઈએ તે આપણે બહુ ઓછી જાણીએ કે બધા જ ગુરુઓમાં અત્યારના જે ગુરુઓ છે એમની આત્મસિદ્ધિ, એમનું આત્માનું તત્વ જે આપણા પર અસર કરવું જોઈએ એ ઘણું કરતું નથી. પણ એમની વાણીમાં તો ખરેખર હજી પણ ઘણા ગુરુઓ આપણને કન્વિન્સ કરે છે અને એમાં વાત સત્ય છે કે આપણું જે આત્મા છે એ આત્માને તમે કેવી રીતે જ્ઞાનથી ઓળખી શકો અને એ માટે આ કબીર સાહેબની આ બે સાથે આપણે આજે વિચાર કરીએ. જલ પરમાનય માછલી કુલ પરમાનય સિદ્ધિ જાકે જૈસા ગુરુ મિલા તાકી તૈસી બુદ્ધિ. કબીર સાહેબે ખૂબ સુંદર વાત કરી કે જેમ જળ પાણી જેવા જેવા કુંડમાં રહે છે, તપેલીમાં રહે, સાગરમાં રહે, નદીમાં રહે, તળાવમાં રહે અને એ પ્રમાણે એના જન્મ એ પ્રમાણે એની સાઈઝ થાય છે. કૂવાની માછલી કૂવાથી મોટી નથી થતી. એ જ પ્રમાણે જેવા જેવા ગુરુ છે એ ગુરુઓ તમને તેના સર્કલમાં તમને મૂકી દે છે. જાકે જૈસા ગુરુ મિલા તાકો તૈસી બુદ્ધિ. એટલે આ ગુરુની પરખ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ જ આપણને ઘડવાના છે, એ એની રીતે જ પછી ઘડવાના. તમને તપેલાના જેટલી ઘડવાનો હોય તો તપેલા જેવું ઘડવાના, સાગરમાં આપણને વિલીન કરવાના હોય તો સાગરની રીતે વિલીન કરે. એટલે ગુરુ એ મહાન છે, એમાં બે મત નથી અને ગુરુ વિના જ્ઞાન નથી. પણ એમની જે વાણી છે એ પણ એટલી જ ઉપયોગી છે. આપણી પાસે અત્યારે હયાત ગુરુઓ નથી, પણ એમની વાણીની જે સિદ્ધિ છે એનું પણ સેવન કરીએ તો હું માનું છું કે ગુરુનું જ સેવન થાય છે અને એ બહુ ખૂબ જરૂરી છે. બીજું એક સાખી છે કે સતગુરુ મિલા જો જાનીએ જ્ઞાન ઉજાલા હોય, ભ્રમ કા ભાંડા તોડે કરી રહે નિરાલા હોય. આવા સદગુરુની વાત છે કે આપણને જ્ઞાન અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય. એટલે કે આપણું જે આત્મા છે એ આત્મા પર જે આ બધું અંધકાર છવાયો છે એ અંધકાર આત્મામાં જે આ બધા બાહ્ય આપણને જે પજવી રહ્યા છે એ બધું એ દૂર થાય એવી એ ફોર્મ્યુલા બતાવે, આપણને એવા સંસ્કારોમાં મૂકે કે આ મોહ માયા એ બધામાંથી મુક્તિ આપે. એટલે એવા સદગુરુ આપણને મળ્યા છે, આપણું સદભાગ્ય છે. હવે આપણે અને એટલે જ તો આપણે ગર્વ લઈએ છીએ કે હજી આપણે કહેવું ન જોઈએ પણ આપણું એક સમાજ ખૂબ સુંદર દાખલો છે, ખૂબ સુંદર દાખલો. અને હજી પણ આપણામાં એ કબીર સાહેબના જે આપણને શીખ આપેલી છે એ આપણે હજી પણ પાડી રહ્યા છે. મોટા ભાગના બધા જ આપણે હજુ ખૂબ બીકણ કહીએ તો બીકણ એને જે ગુજરાતી ભાષામાં કે કોઈક આપણે ખોટું સ્ટેપ લઈએ, ખરાબ કરીએ તો આપણને તરત આપણી કોન્શિયસ બોધર કરે, આપણને વારે છે. એ કોણ વારે? એ એમની જ કૃપા છે,
એ ગુરુ કૃપા છે અને ગુરુ કૃપાથી જ આપણે બધા ખૂબ સરસ છે. એટલે આઈ થિંક કે રાજુભાઈ ના, મારાથી તમે રામકબીર સરસ વાત કરીને આપણે કરી કે આજે આપણે વારસો મળ્યો છે. કબીર સાહેબને સદભાગી છે આપણે કે કબીર સાહેબે સિમ્પ્લિફાઈડ ભાષામાં આપણને સમજાવી ગયા અને જ્ઞાન આપી ગયા. હવે તમે કીધું તેમ કે અ, જે રીતે આકાર ગણનો બધો કે જે કંઈ ગુરુ તમને મળે તે ઘણીવાર સ્વાર્થી હોય તો તે એના રીતે તમને આકાર આપે અને પછી તમે તેવી રીતે ઘડે. હવે આ જે સદ્ગુરુઓ થઈ ગયા, જે લોકો આત્મજ્ઞાની હતા, એ લોકોનો તો કોઈ ઝીરો ઇન્ટરેસ્ટ હોય. ફક્ત તમને પ્રેમ જ આપવાનો હોય અને તમારું ખરું સ્વરૂપ શું છે એ જ તમને જીવ ચકમક મેં આગી તેરા સાઈ તુજ મેં જાગ સકે તો જાગી, કબીર સાહેબ કહે. જીવ તિલમાં હી તેલ હે, તેની જે વાત કરી તે જ રીતે આપણને જગાડવાની ને આપણને કહે છે કે તું પૂર્ણ છે આત્મતત્વ દ્વારા. આપણે શું થાય કે પૂર્ણ અપૂર્ણ છે એ એક મનની પેલી કે તેમ સમજ છે અને એ અપૂર્ણ છે ભરપૂર કરવા માટે આપણે ઘણા બધા કાર્યો કરીએ અને ઘણી બધી વસ્તુઓ કરીએ, પરંતુ આપણે એ અપૂર્ણ જ રહીએ. પણ જે ખરું સ્વરૂપ છે એ પૂર્ણ છે. તે આપણે પરમ પરમાત્મા કહી છે, એવું આપણે સદગુરુ કહે છે કે તું પૂર્ણ જ છે પણ તારો અનુભવ નથી અને તને ખબર નથી કે તું પૂર્ણતા કેવી રીતે તારી અંદર જોઈ શકે. એને માટે જ મને એવું લાગે કે એ અંતિમ રહસ્ય છે એ આ ગુરુઓ જ આપણને આપી શકે અને એ રહસ્ય સમજાય તો મને એવું લાગે કે ગોવિંદજી જે આપણામાં અધૂરાપણું છે, જેને આપણે ફૂલફિલ કરવા માટે ઘણી બધી વસ્તુઓ કરીએ, એ આપણી અટકી જાય. હા, કાર્ય તો કરવાના જ, પણ પ્રેમથી, પૂજાથી, ઉત્સવ મનાવી અને પેલું કહે ને કે ભગવદ્ ગીતામાં કે કાર્યની ફળની આશા રાખ્યા વગર આનંદથી તમે કાર્ય કરો. પણ એ ક્યારે? જ્યારે તમે પૂર્ણ છો એ અનુભવ થઈ જાય ત્યારે. તો સરસ રીતે આજે આપણે સમજ્યા અને થેન્ક યુ વેરી મચ. આ રીતે જ તમે આપતા રહો અને અમે પ્રાર્થના કરીએ કે તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે. તો તમે દર રવિવારે જોડાઈને થોડું તમારા જે સમજ અને અનુભવ અને જ્ઞાન છે અમને મળતું રહે. થેન્ક યુ વેરી મચ ગોવિંદજી. રામકબીર. તો મિત્રો, આવતા રવિવારે પાછા કબીર વિઝડમમાં મળશું. અમારો ઉદ્દેશ્ય એ જ છે કે આધ્યાત્મિક જ્ઞાન પણ પીરસશું અને શરીરને કેવી રીતે સ્વસ્થ રાખીશું તેનું પણ જ્ઞાન અમે અવારનવાર આપ્યા જ કરીશું. કારણ કે શું છે કે એવું નથી કે ફક્ત મનની સમજ કે આધ્યાત્મિક જ્ઞાનની સમજ આપણે રાખીએ અને શરીર કેવી રીતે સંચાલન કરવાનું છે અને એને સ્વાસ્થ્ય આપણે કેટલું સરસ રાખવાનું છે કે 80, 85, 90 ના એ વર્ષોમાં પણ આપણું વાઇબ્રન્ટ શરીર રહે. અને શરીર, હા, જે કંઈ સર્ટન વસ્તુ આપણે યુવાનીમાં કરેલું હોય તેને કે કર્મના લીધે કંઈ આવવાનું હોય તે આવે, પરંતુ એનો સામનો આપણે સ્વીકાર ભાવથી સરસ રીતે કરીએ, એનું જ્ઞાન પણ આપણે પીરસતા રહીશું. તો આજનો સેશન આજે અહીંયા જ આપણે સંપૂર્ણ કરીએ છીએ શાંતિ પાઠ કરીને. હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.